ચેપ્ટર 7 માં સલાહ અને મનોપચારની અંદર સલાહના સંપૂર્ણ મુદ્દાઓ, સલાહની વ્યાખ્યા, સલાહનો અર્થ, સલાહ, મનોવિજ્ઞાનના સોપાનો વગેરે વિશે ચર્ચા કરી હતી. અને એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મનોપચાર જે છે એમાં મનોપચારનો અર્થ પણ જોયો અને મનોપચારના અર્થની અંદર જુદા જુદા મનોવૈજ્ઞાનિકે આપેલી મનોપચારની વ્યાખ્યાઓ જોઈ. જેમાં આપણે જેમ્સ ક્લિયરે જે વ્યાખ્યા આપી હતી એ વ્યાખ્યા વિશે અભ્યાસ કર્યો તો કે મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર. જો મનોપચાર એટલે શું તો કે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર. આવી જેમ્સ અને ટ્રેવેર આપેલી વ્યાખ્યા. પછી લેહનર અને ક્યુબે આપેલી વ્યાખ્યા કે મનોપચાર એટલે એ સમસ્યા કે બીમારી ને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની પદ્ધતિ કે પ્રક્રિયાને મનોપચાર દ્વારા કરવાનું અને જીવનમાં બનતી ઘટનાઓના અનુભવોનું યથાર્થ મૂલ્યાંકન એટલે મનોપચાર. એ પછીનો આની અંદર આવતો એક ટોપિક કે મનોપચાર અને સલાહનો તફાવત. અને સલાહનો 2 માર્ક્સની અંદર પૂછાતો પ્રશ્ન છે કે મનોપચાર અને સલાહના તફાવત ની અંદર શું ફરક છે. તો આપણે એક 2 માર્ક્સની અંદર પૂછાતો પ્રશ્ન છે કે મનોપચાર અને સલાહનો તફાવત સમજાવો. તો એની અંદર આપણે થોડી પ્રસ્તાવના હતી કે મનોપચાર અને સલાહ જે છે આ બે વસ્તુ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. કે બંને જે વસ્તુ છે એ સામાન્ય વ્યક્તિની સમસ્યાના સમાધાન માટે હોય છે. એટલે આ બંને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. જો આનો કેટલીક વાર પર્યાય કે સમાનાર્થી શબ્દ તરીકે પણ ઉપયોગ થાય છે. એટલે કે મનોપચાર અને સલાહનો ક્યારે એક પર્યાય અથવા આપણે જે સમાનાર્થી શબ્દ કહીએ કે મનોપચાર અને સલાહ એ બંને એકબીજાના પર્યાય શબ્દો છે. તો આવી રીતે આપણે એની થોડીક પ્રસ્તાવના બાંધી શકીએ. પછી કે બ્લોચર, પોઇટ્રોફેક્સા, હોફમેન અને સ્પ્લેટ નામના જે મનોવૈજ્ઞાનિકો છે એમને પણ મનોપચાર અને સલાહ વચ્ચે થોડો તફાવત બતાવેલો છે કે મનોપચારના જે ધ્યેયો જે છે એ ઉપચારાત્મક છે. કેવા છે કે મનોપચારના ધ્યેયો ઉપચારાત્મક છે, જ્યારે સલાહના જે ધ્યેયો જે છે એ સામાન્ય રીતે વિકાસાત્મક અને શૈક્ષણિક છે એવું કહેવામાં આવ્યું છે. જો બ્લોચર, પોટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે સલાહ અને મનોપચાર વિશે એક તફાવત જણાવેલો છે કે મનોપચારના ધ્યેયો જે છે એ ઉપચારાત્મક છે, જ્યારે સલાહના જે ધ્યેયો છે એ સામાન્ય રીતે વિકાસાત્મક અને શૈક્ષણિક છે. તો તમને એક માર્કની અંદર આવો પણ પ્રશ્ન પૂછાઈ શકાય કે બ્લોચર, પોટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે આપેલા સલાહ અને મનોપચાર વચ્ચેનો તફાવત જણાવો. તો એનો માત્ર એમને એક તફાવત જણાવેલો છે કે મનોપચારનું ધ્યેય જે છે એ ઉપચારાત્મક છે, જ્યારે સલાહનું જે ધ્યેય છે એ વિકાસાત્મક અને શૈક્ષણિક છે. તો બ્રોમર અને શોસ્ટ્રોમ આમને આપેલા મનોપચાર અને સલાહના તફાવતો વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. બ્રોમર અને સ્વ
તફાવતો. આમને મનોપચારનો જે તફાવત આપ્યો છે અને સલાહ વચ્ચેનો એ આપણે અહીંયા જોવાનો છે. તો એને બે ભાગની અંદર વહેંચી દઈએ. એક મનોપચાર અને બીજું સલાહ. બંનેનો તફાવત આપણે એક પછી એક મુદ્દાવાય જોઈએ કે મનોપચાર જે છે એ દર્દીને તેના જીવનની કટોકટીમાં ટેકો આપે છે, સહાયરૂપ થાય છે. મનોપચાર શેની માટે સહાય થાય છે કે દર્દીને તેના જીવનની કટોકટીના સમયે તેના જીવનની કટોકટીમાં ટેકો આપે છે. શું થાય કે મનોપચાર દર્દીને તેના જીવનની કટોકટીમાં ટેકો આપે છે, એટલે કે સહાયરૂપ થાય છે. એટલે કે જ્યારે કોઈ દર્દીને ઉપચાર દ્વારા સાજો કરવામાં આવે તો એ એના કટોકટીમાં ટેકો આપે છે. જ્યારે સલાહ એ શું છે તો કે સલાહ તેના જીવનમાં આવતી સામાન્ય મુશ્કેલીઓમાં સમર્થન આપે છે. એટલે કે સલાહાર્થીના જીવનમાં આવતી સામાન્ય બાબતોને ટેકો આપે છે. જો મનોપચાર શું કરે છે તો કે જ્યારે દર્દી કોઈ કટોકટીમાં હોય ત્યારે ટેકો આપે છે, જ્યારે સલાહ એ સામાન્ય બાબતોની અંદર ટેકો આપે છે. બીજો તફાવત જોઈએ કે ભૂતકાળના અનુભવો અને આઘાતો પર વધુ ભાર મૂકે છે. મનોપચાર શેના ઉપર ભાર મૂકે છે તો કે ભૂતકાળના અને આઘાતજનક બનાવો, કે જે આઘાતજનક બનાવો છે એના પર વધુ ભાર મૂકે છે. મનોપચારનો બીજો તફાવત કે મનોપચાર છે ભૂતકાળ અને આઘાતજનક બનાવો પર ભાર મૂકે છે, જ્યારે સલાહ એ વર્તમાન જીવનની મુશ્કેલીઓને વધારે મહત્વ આપે છે. સલાહ વર્તમાન જીવનને વધારે મહત્વ આપે છે. જો ઉપચારને મહત્વ આપે છે કે કોઈ ભૂતકાળના હોય અથવા કોઈ આઘાતજનક બનાવ હોય એને વધારે ભાર મૂકે છે, જ્યારે સલાહ જે છે એટલે કે વર્તમાન હાલની અંદર ચાલતા બનાવોને વધારે પ્રાધાન્ય આપે છે. ત્રીજું કે અર્ધચેતન અને ચેતન મનોવ્યાપારને મહત્વ આપે છે. મનોપચાર શેને મહત્વ આપે છે? અર્ધચેતન મન અને ચેતન મનના જે મનોવ્યાપારો જે છે જો મનોપચારની અંદરનો જે ત્રીજો તફાવત છે બંને વચ્ચે કે મનોપચાર જે છે એ અર્ધચેતન મન અને જે ચેતન મન છે એને વધારે મહત્વ આપે છે, જ્યારે સલાહ જે છે એ સભાન માનસિક પ્રક્રિયાના મુખ્યત્વેને સ્પર્શે છે.
એટલે કે સલાહ એ સભાન માનસિક પ્રક્રિયાને મહત્વ આપે છે। જો મનોપચાર જે છે અર્ધ ચેતન કે ચેતન મનની જે છે એને મહત્વ આપે, જ્યારે સભાન છે, જ્યારે સલાહ છે એ સભાન માનસિક પ્રક્રિયા એટલે કે જાગૃત અવસ્થા છે એને વધારે મહત્વ આપે છે। ચોથી, અહીં સમસ્યા પ્રત્યે વિશ્લેષણાત્મક દ્રષ્ટિ હોય છે। જો મનોપચારમાં શું હોય છે તો કે અહીં સમસ્યા તરફ વિશ્લેષણાત્મક દ્રષ્ટિ હોય છે। મનોપચારની અંદર જે છે એ સમસ્યા તરફ વિશ્લેષણાત્મક દ્રષ્ટિબિંદુ હોય છે, જ્યારે સલાહની અંદર વાત કરીએ તો કે અહીંયા સમસ્યા પ્રત્યેનો ઉકેલ લાવવાનો દ્રષ્ટિકોણ છે। અહીંયા સમસ્યા પ્રત્યે ઉકેલ લાવવાનો દ્રષ્ટિકોણ હોય છે। જો કુલ મનોપચાર અને સલાહ મનોવિજ્ઞાનની અંદર આપણે ચાર તફાવતો જોયા। પહેલો તફાવત છે કે દર્દીના જીવનની કટોકટી માટે ટેકો આપે છે। મનોપચાર જે છે એ દર્દીના જે જીવનની કટોકટી છે એના સમયે ટેકો આપે છે, જ્યારે સલાહ જે છે એ કે જીવનમાં આવતી સામાન્ય જે બાબતો છે એને ટેકો આપે છે। આ કટોકટીના સમયે ટેકો આપે મનોપચાર, જ્યારે આ સામાન્ય બાબતને। બીજો મનોપચારમાં કે આ ભૂતકાળ અને આઘાતજનક બનાવો પર વધુ ભાર મૂકે છે। મનોપચાર શેના ઉપર ભાર આપે છે કે કોઈ પણ વ્યક્તિ ભૂતકાળની અંદર કોઈ બનાવ બન્યો હોય કે કોઈ આઘાતજનક બનાવ બન્યો હોય એને પ્રાધાન્ય આપે છે, જ્યારે સલાહ જે છે એ તેનો વર્તમાન જીવનને વધારે મહત્વ આપે છે। હાલના જીવનની અંદર બનતી બનાવો કે ઘટનાઓ ઉપર એને સલાહ આપવામાં આવે છે। પછી ત્રીજું, મનોપચાર એ અર્ધચેતન મન અને ચેતન મનના મનોવ્યાપારને વધારે મહત્વ આપે છે, જ્યારે અહીંયા સલાહ એ સભાન માનસિક પ્રક્રિયાને વધારે મહત્વ। જો આ અર્ધચેતન અને ચેતન મન કે જે અડધું જાગેલું છે એને અને જે પૂર્ણ જાગૃત છે, જ્યારે આ સભાન અવસ્થાને જ ફક્ત મહત્વ આપે છે। ચોથું, અહીં સમસ્યા તરફ વિશ્લેષણાત્મક દ્રષ્ટિબિંદુ હોય છે, જ્યારે અહીંયા સમસ્યાનો ઉકેલ લાવવાનો દ્રષ્ટિકોણ હોય છે। હવે નેક્સ્ટ આગળ જોઈએ પાંચમો મુદ્દો, મનોપચાર અને સલાહ વિશે। જો તીવ્ર સ્વરૂપની આવેગાત્મક સમસ્યા અને સૌમ્ય મનોવિકૃતિની સારવાર સાથે સંબંધ ધરાવે છે। કે મનોપચાર જે છે એ કોની સાથે સંબંધ ધરાવે છે તો કે જે વ્યક્તિને તીવ્ર સ્વરૂપની આવેગાત્મક સમસ્યા અને સૌમ્ય મનોવિકૃતિ એટલે કે થોડા પ્રકારની જે મનોવિકૃતિ છે એની સારવાર સાથે સંબંધ ધરાવે છે। તીવ્ર સ્વરૂપની મનોવિકૃતિ અને સૌમ્ય સ્વરૂપની મનોવિકૃતિના સારવાર સાથે સંબંધ ધરાવે છે। જ્યારે અહીંયા
સલાહ જે છે એ હળવા સ્વરૂપની આવેગાત્મક સમસ્યાના ઉકેલ સાથે સંબંધ ધરાવે છે. હળવા પ્રકારના આવેગાત્મક શું છે? હળવા પ્રકારના આવેગાત્મક સમસ્યાઓના ઉકેલ સાથે સંબંધ ધરાવે છે. જો મનોપચાર છે એના સાથે સ્વરૂપ ધરાવે છે કે જેને તીવ્ર પ્રકારની મનોવિકૃતિ હોય કે તીવ્ર પ્રકારના આવેગાત્મક સમસ્યાઓ હોય અથવા સૌમ્ય સ્વરૂપની મનોવિકૃતિ હોય એની સાથે સંબંધ ધરાવે છે. જ્યારે અહીંયા જે હળવા પ્રકારના આવેગાત્મક સમસ્યાઓ સાથે સંબંધ ધરાવે છે. છઠ્ઠું કે સામાન્ય રીતે મનોપચાર લાંબા સમય સુધી ચાલે છે. અહીંયા શું છે કે સામાન્ય રીતે મનોપચાર લાંબા સમય સુધી એટલે કે જે તે વ્યક્તિને મનોપચાર દર્દીને સાજો કરવો એ લાંબા સમય સુધી ચાલે છે, જ્યારે સલાહ પ્રક્રિયા પ્રમાણમાં ઓછો સમય સુધી ચાલે છે. જ્યારે સલાહ પ્રક્રિયા ઓછા સમય સુધી ચાલે છે. જો 6 મુદ્દા આપણે જોઈએ કે સલાહ અને મનોપચાર વિશેના તફાવતની અંદર આ 6 મુદ્દાનું આપણે પુનરાવર્તન કરી લઈએ તો કે જો મનોપચારની અંદર દર્દીના જીવનની કટોકટીમાં ટેકો આપે છે એટલે કે મદદરૂપ થાય છે એવું કહેવાય. તો એના ઓરમાં કે જ્યારે સલાહ જે છે એ સલાહાર્થીના તેના જીવનમાં આવતી સામાન્ય મુશ્કેલીઓમાં સમર્થન આપે છે અથવા ટેકો આપે છે. બીજું, મનોપચારની અંદર ભૂતકાળ ના અનુભવો અને આઘાતજનક પરિસ્થિતિ પર ભાર મૂકે છે, જ્યારે જે સલાહ જે છે એ સલાહાર્થીના વર્તમાન જીવનની મુશ્કેલીઓ વિશે મહત્વ આપે છે. ત્રીજું, મનોપચારની અંદર કે અર્ધચેતન અને ચેતન મનના મનોવ્યાપારને મહત્વ આપે છે, જ્યારે સલાહ તે સભાન માનસિક પ્રક્રિયાને વધારે મહત્વ આપે છે. ચોથું કે મનોપચારની અંદર સમસ્યા પ્રત્યે વિશ્લેષણાત્મક દ્રષ્ટિ હોય છે. શાનું હોય કે વિશ્લેષણાત્મક, જ્યારે સલાહની અંદર સમસ્યા પ્રત્યેનો ઉકેલ લાવવાનો દ્રષ્ટિકોણ હોય છે. પાંચમું જોઈએ તો કે સલાહ જે છે કે તીવ્ર સ્વરૂપની મનોવિકૃતિ અથવા આવેગાત્મક સમસ્યાઓના સૌમ્ય સ્વરૂપની મનોવિકૃતિની સારવાર સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સલાહ જે છે હળવા પ્રકારના આવેગાત્મક સમસ્યાનો ઉકેલ સાથે સંબંધ ધરાવે છે. છઠ્ઠું કે મનોપચાર એ સામાન્ય રીતે મનોપચાર લાંબા સમય સુધી ચાલે છે, જ્યારે સલાહ પ્રક્રિયા ઓછા સમય સુધી ચાલે છે. એટલે આમ કદાચ 2 અથવા 3 માર્કની અંદર પૂછાતો પ્રશ્ન હોય છે કે મનોપચાર અને સલાહ એના 6 મુદ્દા છે. 6 મુદ્દા વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવા તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મનોપચારની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું કે મનોપચારની કુલ 3 પ્રક્રિયા છે: આરંભનો તબક્કો, મધ્યમનો તબક્કો અને અંતિમ તબક્કો. એ આવતા લેક્ચરની અંદર આપણે એના વિશે અભ્યાસ કરીશું.